विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सर्वेનું ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતીમાં હવેથી આપણે છે ને દ્વિતીય સત્ર ચાલુ કરીએ છીએ। એટલે દ્વિતીય સત્રમાં જે પ્રથમ છે અખબારી નોંધ, જેના વિશે આજે આપણે ભણીશું અને જેના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા। આ એક નોંધ છે। મિત્રો, અખબાર એટલે તરત જ તમારા મગજમાં વિચાર આવે। અખબાર એટલે આપણે જેને પેપર કહીએ છીએ, છાપું કહીએ છીએ, અખબાર પત્ર કહીએ છીએ, એની અહીં આપણે વાત કરીશું। તો અખબારી નોંધ એટલે તમે જો કે આપણે તમે બધાય પેપર છાપું તો જોયેલું પણ હશે અને વાંચેલું પણ હશે, બરાબર। પરંતુ આપણે છે ને બાળ મિત્રો કેવી રીતે હોય કે આપણે આખા પેપરને મૂકીને જે આપણને મનગમતી અંદર જે પૂર્તિ આવે છે ને એના ઉપર આપણું તરત ધ્યાન જાય। અને એમાં પણ ખાસ કરીને જે આપણને મનગમતી જે પૂર્તિ આવે છે, જે ઝગમગ છે, બાળ ભાસ્કર છે, એમાં આપણું તરત ધ્યાન જાય। અને એમાં તમે જુઓ કે અંદર વિવિધ ચિત્રો આવે છે, જેમાં રંગ પૂરવાનું આવે છે, કે કોઈ કોયડા ઉકેલવાનું આવે છે, કે પછી અંદર કોઈ સારી એવી વાર્તા આવે છે જે આપણે હોંશે હોંશે વાંચીએ છીએ। પણ મિત્રો, આપણે હંમેશા આપણને ગમતી પૂર્તિ ઉપર જ આપણે ધ્યાન દઈએ છીએ। પણ એના સિવાય મિત્રો ક્યારેક ક્યારેક આપણે પેપર પણ વાંચતું રહેવું જોઈએ કે જેથી આપણને દુનિયાના સમાચારનો ખ્યાલ રહે, બરાબર। હવે આપણે તમે જો કે આ જે પેપર છે ને એની અંદર અમુક પેજમાં નોંધ હોય છે। જે નોંધ કે જે માનો કે કોઈ સાહિત્યિક વિષયમાં હોય કે પછી ક્યાંય ઇનામ વિતરણનો પ્રોગ્રામ હોય તો એની નોંધ હોય, કે વ્યાખ્યાન હોય, કે સર્વધર્મ સભા હોય, કે પછી કોઈનું અવસાન થયેલું હોય તો તેની પર બેસણું કરી નોંધ હોય છે, કે પછી માનો કે ક્યાંય નોકરી માટેની કોઈ ઇન્ટરવ્યૂ હોય તો એની માટેની પણ નોંધ હોય છે। તો મિત્રો, આ વિવિધ નોંધો હોય છે અખબારમાં, જેમાં આપણે આજે અખબારી નોંધ વિશે ભણીશું। તો હવે આપણે જોઈએ જેના લેખક છે ડોક્ટર ચંદ્રકાંત મહેતા, જેમનો જન્મ 6/8/1939। ડોક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે। હાલ અમદાવાદમાં રહે છે। ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે। ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે। ગુજરાતી, હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે। વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે। મિત્રો, કટાર લેખન એટલે કે કોઈ એક મુદ્દાની વિશેષ ચર્ચા કરીને અને એના વિશે રોજ થોડી નોંધ એના વિશે લખવામાં આવે, એટલે થોડી એના વિશે લખવામાં દરરોજ આવે, જે કટાર લેખન આપણે જેને કહેવાય। અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે। લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે। સમાચાર લક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે। હવે આપણે જોઈએ કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે। શું કે છે કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું। ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સંસ્કૃત શબ્દ સમ પ્લસ આચાર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે। અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે, એ પણ આપણે જાણીએ છીએ। મિત્રો, અહીંયા જો શું કે છે કે આ જે સમાચાર શબ્દ છે, આ અખબાર છે, એ મૂળ કઈ ભાષાનો છે, ક્યાંથી ઉતરી આવેલો છે, એની વાત અહીંયા કરવામાં આવેલી છે। એટલે કે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે। મિત્રો, એક શબ્દ ધ્યાનથી સાંભળજો, કારણ કે માનો કે તમને MCQ માં પૂછવામાં આવે તો પણ તમે આનો જવાબ આપી શકો। એટલે શું કે છે, અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના
ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપો. ગુજરાતી ભાષામાં વપરાતો આપણે ગુજરાતીમાં આપણે સમાચાર બોલીએ છીએ ને, ઇંગ્લિશમાં આપણે ન્યૂઝ બોલીએ અને ગુજરાતીમાં આપણે સમાચાર બોલીએ છીએ. તો સમાચાર શબ્દ જે છે સંસ્કૃત શબ્દ સમ પ્લસ આચાર. આ શબ્દ પરથી એમ કે છે કે ઉતરી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. જો અહીંયા શું કે છે, અને માનો કે સમાચાર, તો આપણે જોઈએ મિત્રો, આપણે સાથે સાથે અમુક જે શબ્દો છે એના અર્થ પણ જોઈતા જશું. તો સમાચાર જેનો અર્થ થાય છે ખબર કે બાતમી. જેનો એક અર્થ માહિતી, માહિતી એટલે કે આધાર સામગ્રી, અને વિવરણ, વિવરણ એટલે કે સમજૂતી. મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા કે કોઈ એક પંક્તિ હોય અને એને આધારિત તમારે એનું વિવરણ કરવાનું આવે. વિવરણ એટલે કે સમજૂતી, જે પંક્તિ છે એની આખી આપણે સમજૂતી, એનો સાર લખીએ છીએ. તો ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. મિત્રો જે ન્યૂઝ શબ્દ છે ને એ તમે જુઓ, એન એટલે કે નોર્થ, ઈ એટલે કે ઈસ્ટ, વી એટલે કે વેસ્ટ અને એસ એટલે કે સાઉથ, એટલે કે ચારે દિશાઓના સમાચાર. એનો અર્થ એમ થાય છે કે ચારે દિશાઓના સમાચાર ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. હવે આપણે આગળ જોઈએ તો કે છે માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. શું કહે છે કે માણસમાં પોતાના ગામ, શહેર, દેશ કે દુનિયાના સમાચાર જેવી રીતના જાણવાની ઉત્સુકતા હોય છે એવી રીતના જણાવવાની પણ ઉત્સુકતા હોય છે. સારા અથવા માઠા, માઠા એટલે કે ખરાબ, સમાચાર. માનો કે કોઈનું મૃત્યુ થયું હોય તો એ આપણને સમાચાર મળે તો એ સમાચાર આપણે જેને માઠા કહીએ અથવા તો ખરાબ સમાચાર કહીએ, બરાબર. ઉત્સુકતા, ઉત્સુકતા એટલે કે આતુરતા. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા, જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે, માણસ જેમ સમાચાર જાણવા આતુર હોય છે, તેવી જ રીતે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, ઉમળકો એટલે કે બહાર, આપણે એમ કહીએ કે હેતનો ઉભરો. આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. પોતાના સુખ કે દુઃખમાં, માનો કે કોઈ આપણે ચલો કોઈ આપણા કોઈ ધંધો ચાલુ કર્યો હોય અથવા કોઈ વ્યવસાય કે પછી આપણે કોઈ નવી ઓફિસ ચાલુ કરી હોય કે નવી દુકાન આપણે ચાલુ કરી હોય તો આપણે શું કરશું કે આપણા જે સંબંધીઓ છે એમને આપણે આ સમાચાર આપી અને એમને આમંત્રિત કરીએ છીએ. એવી જ રીતના માનો કે આપણે કોઈ દુઃખનો પ્રસંગ હોય, માનો કે કોઈ ફેમિલીમાં કોઈ ગુજરી ગયું હોય તો એ એક દુઃખનો પ્રસંગ કહેવાય. તો એ દુઃખના પ્રસંગમાં પણ આપણે બીજાને સામેલ કરીએ, એટલે કે આપણે જે બેસણું છે એ બેસણું પણ સમાચારની નોંધમાં આપીએ છીએ અને આપણે કહીએ છીએ કે ભાઈ આ તારીખે આવી રીતના આ જગ્યાએ બેસણું રાખેલું છે. તો એવી જ રીતના એમ કે છે કે અન્યને પોતાના સુખ અને દુઃખમાં ભાગીદાર પણ બનાવીએ છીએ. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિનામૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. માનો કે આવા અંગત કે સંસ્થાલક્ષી કોઈ સમાચાર હોય ને, તેમ કે અખબારો વિનામૂલ્યે છાપીને
પોતાનો સમાજ ધર્મ અદા કરે છે, એટલે પોતાની સમાજ તરફની જે ફરજ છે તે બજાવે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. યાદ રાખજો, શું કહે છે કે સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં માહિતી આપી. ટૂંકમાં એટલે કે એવું નહીં કે ચલો એક બે લીટીમાં જે લાંબી માહિતી હોય ખાલી એક બે લીટીમાં આપી, એવું નહીં, પરંતુ જે આખી જ માહિતી છે એ સચોટ રીતે અને એ જ માહિતી વ્યવસ્થિત રીતે ટૂંકમાં આવી જાય એવી માહિતી એટલે સંક્ષિપ્ત, જેને આપણે સંક્ષિપ્ત કહીએ છીએ. સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક, સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિશે સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મિત્રો, આપણે સમાચાર વાંચીએ એટલે માનો કે કોઈ વ્યક્તિને કોઈ એવોર્ડ મળ્યો હોય અથવા કોઈ વ્યક્તિને કંઈ ઇનામ મળ્યું હોય અથવા તો કોઈ વ્યક્તિને આપણે માનો કે કોઈ પણ જગ્યાએ શૈક્ષણિક ઉજવણી થઈ હોય તો આ બધું જ આપણે સમાચારમાં ટાંકીએ છીએ. તો શું કહે છે કે જે આ બધી છે બધું ઇનામ વિતરણ કે શુભેચ્છાઓ કે વ્યાખ્યાન બધું જ એમ કે છે સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસવા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આ બધી જે નોંધ છે એ કે વિનામૂલ્ય અને અલગ રીતે આ શીર્ષક સાથે અખબારો છાપે છે. શીર્ષક એટલે માનો કે જે વિષય અંગેની આપણે નોંધ આપવામાં આવી હોય એનું શીર્ષક. માનો કે કોઈનું મૃત્યુ થઈ ગયું હોય તો એનું બેસણું હોય તો એની માટેનું ઉપર શીર્ષક આવશે બેસણું. માનો કે કોઈ વ્યક્તિને આપણે લગ્ન વિશે નોંધ પણ હોય છે અંદર, તો માનો કે જો એવી રીતના કોઈ નોંધ હોય તો ઉપર લખેલું હોય છે લગ્ન વિશે નોંધ. કે માનો કોઈ વ્યક્તિને કોઈ પોતાનું મકાન કે દુકાન વેચવાની હોય છે કે લેવાની હોય છે તો એને માટેની જે ઉપર ઇનામ વિતરણ નોંધ હોય તો એની માટેની પણ ઉપર જે નોંધ હોય છે શીર્ષક, જેને આપણે હેડિંગ કહીએ છીએ, બરાબર. આવી અખબારી નોંધ પ્રકટ કરાવવા માટે તંત્રી જો વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. માનો કે આપણે આવી અખબારી નોંધ પેપરમાં છપાવી હોય તો એમાં એમ કે છે કે તંત્રી જો વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. આપણે કોઈ નોંધ પેપરમાં આપણે છપાવી હોય તો પહેલા તો આપણે એક વિનંતી પત્ર એમને લખવો જોઈએ અને એની સાથે સાથે જે આપણે નોંધ આપવાની છે એના વિશે પણ સાથે લખવું જોઈએ. એના આપણે અમુક એમ કે છે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં નીચે દર્શાવેલ વિગતો હોવી જરૂરી છે. ખાસ કરીને જે આ જે નીચે દર્શાવી છે ને એ વિગતો હોવી એમ કે છે કે જરૂરી છે. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. પહેલા તો માનો કે સમાચાર મોકલનાર જે વ્યક્તિ છે એનું નામ કે સરનામું. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ. માનો કે ચલો આપણે અહીંયાથી આજે મોકલીએ છીએ, બરાબર, પરંતુ આપણે એ તો જાણવું જોઈએ ને કે જે આ સમાચાર છે એ કઈ તારીખે પ્રગટ કરવાના છે અથવા તો કઈ તારીખે જે સમાચાર છે એ સમાચાર એટલે કે અખબારમાં પેપરમાં છાપવાના છે. તો એમ કે છે કે સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ, જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ, જે કંઈ આપણે સમાચાર મોકલવાના છે એના પુરાવાનો કાગળ. પુરાવો એટલે કે આધાર અથવા તો સાબિતી. જે કે સમાચાર છે એના આધાર અથવા તો સાબિતી. મોકલનારની સહી સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. અહીં આપણે સમાચાર
નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. તો આપણે હવે એની જાણકારી મેળવીએ. તો મિત્રો, મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે તમે આપણે ગુજરાતી ભણીએ ત્યારે ફરજિયાત પાઠ્યપુસ્તક હાથમાં જ હોવી જોઈએ કે જેથી તમને જે અમુક શબ્દ છે એનો પણ ખ્યાલ આવે અને પાઠ્યપુસ્તક સાથે હોય તો તમને સારી રીતના એમ કે ખ્યાલ આવે. તો અહીંયા શું કે છે તમે જુઓ કે પહેલા તો આપણે આ સાઈડ જ્યારે આપણે સમાચાર નોંધ લખીએ છીએ તો પહેલા તો પ્રથમ તો ડાબી સાઈડ આપણે આ સાઈડ અહીંયા આપણે તારીખ લખીએ છીએ અને પછી જમણી સાઈડથી જેવી રીતના આપણે પત્ર લખીએ છીએ ને એમાં આ સાઈડ કેમ સરનામું લખીએ છીએ એવી રીતના સરનામું નહીં પરંતુ અહીંયા માત્ર તારીખ લખવાની હોય છે અને પછી આપણે આ સાઈડથી અહીંયાથી આ જે આ લખેલું છે એના હિસાબે હું અહીંયા લખું છું પણ અહીંયાથી લખવાનું આવે છે કે માનનીય તંત્રી શ્રી, માનનીય તંત્રી શ્રી. પછી આપણે પત્રમાં કેમ લખીએ છીએ કે પ્રિય કે વહાલા એવી રીતના આપણે જે સંબોધન કરીએ છીએ કે માનનીય સંબોધન કરીએ છીએ એવી રીતના અહીંયા સંબોધન કરવાનું આવે છે. તો માનનીય તંત્રી શ્રી. પછી અહીંયા માનો કે તમારે જે સમાચારમાં જે પેપરમાં તમારે નોંધ આપવાની હોય એ પેપરનું નામ, માનો કે દિવ્ય ભાસ્કર હોય, ગુજરાત સમાચાર હોય, જનયુગ સંદેશ, જે કંઈ પણ પેપર છે એનું અહીંયા નામ લખવાનું. એટલે માનો કે ગુજરાત સમાચારમાં આપણે આપવાની હોય તો અહીંયા લખવાનું કે ગુજરાત સમાચાર. એટલે કે અહીંયા સમાચાર અહીંયા જે પેપરમાં આપણે આપવાની હોય જાહેરાત એ પેપરનું નામ. અને માનો કે આપણું સરનામું, અહીંયા આપણે સરનામું લખવાનું. દાખલા તરીકે ચલો આપણે આપણી સ્કૂલની કોઈ પણ માનો કે આપણે સ્કૂલની કોઈ કાર્યક્રમ છે એ આપણે પેપરમાં આપણે છપાવવા માટે વિનંતી પત્ર લખીએ તો અહીંયા આપણે લખીએ કે શ્રી એસએન વિદ્યાલય, બરાબર. અહીંયા લખશું કે શ્રી એસએન વિદ્યાલય અને ત્યારબાદ એની નીચે લખશું અહીંયા સુરેન્દ્રનગર, બરાબર, કે જે આપણું સરનામું થઈ જાય. અને આ સાથે પછી અહીંયાથી આપણે લખવાનું અહીંયાથી કે આ સાથે હું આગળ માત્ર બોલીશ કે આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ, એટલે કે અહીંયા મેં જે તમને હું બોલી ને એ પ્રમાણે લખવાનું કે આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ તારીખ, એટલે આપણે જે તારીખે આપ જે જાહેરાત છે છપાવવાની હોય એ તારીખ આપણે લખીએ, બરાબર, કે જે તારીખ હોય એ પ્રમાણે આપણે તારીખ લખીશું કે આ તારીખના રોજ માનો કે 22/12/2020 ના રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. આવો વિનંતી પત્ર આપણે લખશું. પછી અહીંયા આ સાઈડ કેવી રીતના આપણે જે પત્ર છે મિત્રો, પત્રનો પણ ખ્યાલ આની સાથે સાથે આપણને પત્ર પણ લખવાનો ખ્યાલ આવશે કે આપણે પત્ર લખીએ છીએ ને કે ચલો આ સાઈડ આપણે સરનામું લખીએ છીએ, પછી અહીંયાથી આપણે સંબોધન કરી અને ચાલુ કરીએ છીએ અને વચ્ચે જે છે એ વચ્ચે આપણે જે કંઈ પત્રમાં આપણે જે કંઈ લખીએ પોતાના મિત્રને કે આપણા શિક્ષકને કે માનો કે આપણા હોસ્ટેલમાં રહેતા હોય તો માતા પિતાને પત્ર લખીએ તો આવી રીતના વચ્ચે જે કંઈ વિગત હોય એ વિગત લખવાની આવે છે. અને છેલ્લે આપણે જોઈએ છીએ કે અહીંયા આ બાજુ નીચે આપણે લખીએ છીએ કે લિખિતન આપનો પુત્ર અથવા લિખિતન આપનો વિદ્યાર્થી કે લિખિતન આપનો વહાલો ભાઈ કે જે કંઈ આપણે લખીએ છીએ તેવી જ રીતના અહીંયા પણ લખવામાં આવે છે કે આપનો વિશ્વાસુ, આપનો વિશ્વાસુ. પછી અહીંયા નીચે પત્ર મોકલનારની સહી કરવામાં આવે છે, બરાબર. અને અહીંયા સન્માન સહિત આપણે સન્માન સહિત અને ઈ સાથે
આપણે જે નોંધ છે, માનો કે આપણે મેં કીધું ને કે ભાઈ શાળા વિશે કે આપણે જે નોંધ છે એ આપણે આપવાની હોય તો સન્માન સહિત એવી રીતના લખી અને જે કંઈ આપણે નોંધ આપવાની છે એ અખબારી નોંધ લખી અને જે આપણે નોંધ લખી હોય છે એ નોંધ આની સાથે લગાવવાની, બરાબર. અને પછી એ નોંધ પણ સાથે મૂકવાની, આ વિનંતી પત્ર પણ સાથે મૂકવાનો અને જે આપણે કઈ નોંધ આપવાની છે એ નોંધ પણ સાથે મૂકવાની. અખબારી નોંધના કેટલાક નમૂના જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે. હવે આપણે જોઈશું કે અખબારી નોંધના કેટલાક નમૂના જોઈશું. તો પહેલો છે કે સાહિત્યિક. તો સાહિત્યિક જે નમૂનો છે એ આપણે જોઈશું. તો જો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રદ વિદ્યાના કોર્સના ડોક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રી દેશપાંડે અને ડોક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2. બરાબર. અહીંયા જે સાહિત્યિક વિષય જે છે નોંધ એની અહીંયા માહિતી આપેલી છે. તો અહીંયા તમે જો કે આપણે નિમિત્તે, આ જે નિમિત્તે છે એટલે કે પ્રયોજન હેતુ, નિમિત્ત આપણે કે નિમિત્તે, નિમિત્ત તો પ્રયોજન હેતુ, પ્રયોજન અથવા તો હેતુ. ત્યારબાદ છે ઇનામ વિતરણ માહિતી. તો એમાં આપણે જોઈએ તો કહે છે કે નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી ભીડભંજન હનુમાન પાસે બાપુનગર અમદાવાદ સાંજે 4:30 એટલે કે 4:30. ત્યારબાદ આપણે જોઈએ તો વ્યાખ્યાન. માનો કે કોઈ વ્યક્તિનું વ્યાખ્યાન હોય તો એના વિશેની જે નોંધ છે એ આપણે જોઈએ. તો ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ, લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખડી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ સાંજે 6:30. ત્યારબાદ આપણે જોઈએ કે માનો કે કોઈ ધાર્મિક સમાચાર હોય એટલે આપણે કહીએ કે ધાર્મિક સમાચાર કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય એના વિશે, માનો કે કોઈ આપણે કથા હોય કે માનો કે સુંદરકાંડ હોય, કોઈ ભજનનું આયોજન કરેલું હોય, ક્યાંય ધૂનનું આયોજન કરેલું હોય, તો આ જે વસ્તુ છે એની વાત છે. તો ધાર્મિક સમાચાર નોંધની આપણે અમુક નમૂના જોઈશું. તો પ્રથમ છે સુંદરકાંડ. એમાં છે જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર અશ્વિનકુમાર પાઠકની વ્યાસપીઠે 4 જૂનું ભગવતીનગર, મીઠાપાણી દરવાજા પાસે, સરસપુર, બપોરે 4:30 થી 6. ત્યારબાદ છે ભજન માટેની નોંધ. તેમાં આપણે જોઈએ તો કે શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડહેલું, પોલીસ ચોકીની બાજુમાં, ઘી કાંટા, અમદાવાદ, બપોરે 3 થી 6. હવે આપણે જોયું કે માનો કે કોઈ ધાર્મિક સમાચાર હોય તો ત્યારબાદ હવે છે કે અવસાન નોંધ અથવા મૃત્યુ નોંધ અથવા તો જેને આપણે કહીએ છીએ ભેષ નોંધ, કે જે શોક સભા માટે પ્રદર્શિત કરવા માટે હોય છે. તો એના જે સમાચાર છે એમાં લખ્યું છે સ્વર્ગસ્થ નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30, 40 ગંગામૈયા સોસાયટી, ખોખરા, મહેમદાવાદ. શું કહે છે મિત્રો? આપણે જાણીએ છીએ કે માનો કોઈ વ્યક્તિનું આપણે પૂરું નામ નહીં, સ્વ એટલે કે એનો અર્થ થાય છે સ્વર્ગસ્થ. આના વિશે હું તમને માનો કે થોડી વધારે માહિતી આપું તો તમે જો કે ઘણી બધી જગ્યાએ માનો કે એક ખાસ કરીને તમને એક વાત કહું કે તમે કંકોત્રી, આપણે માનો કે કોઈ લગ્ન વિશે કંકોત્રી હોય છે તો આપણને એમ કહેવાય કે વાંચવાનો ઘણો શોખ હોય છે. એટલે આપણે બાળ મિત્રો તમે કેવું કરો કે માનો કે કોઈ કંકોત્રી આવી હોય તો પહેલા જ તમે લઈ એને ખોલશો, બરાબર, અને એની અંદર ખાસ કરીને ટહુકું વાંચીએ કે પછી માનો કે બીજા કોઈ નામ વાંચીએ. પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે માનો કે તમે એમાં વાંચો ને નામ, તો અમુક નામની આગળ ટૂંકમાં આવી રીતના લખેલું હોય છે. યાદ રાખજો, જેથી તમને માનો કે કોઈ ટૂંકમાં નામ હોય, આપણે માનો કે હોય છે ને કે ડોક્ટર, તો ડોક્ટરની આગળ આપણે આખું ડોક્ટર નથી લખતા, આવી રીતના જ ખાલી
લખીએ છીએ એનો અર્થ જો અહીંયા લખેલું છે ને કે ડોક્ટર ચંદ્રકાંત મહેતા આટલું લખેલું હોય એટલે આપણને તરત ખ્યાલ આવે કે આનો અર્થ પૂરો એમ થાય છે કે ડોક્ટર. તો અમુક જગ્યાએ આવી રીતના લખેલું હોય છે, અમુક જગ્યાએ કોઈ નામની આગળ, યાદ રાખજો કોઈ નામની આગળ, અમુક જગ્યાએ આવી રીતના લખેલું હોય છે, તો અમુક જગ્યાએ આવી રીતના લખેલું હોય છે. મિત્રો સ્વ એટલે માનો કે આપણને તરત ખ્યાલ આવી જાય કે સ્વ એટલે કે સ્વર્ગસ્થ, જે મૃત્યુ પામેલી હોય છે એ વ્યક્તિનું નામ, એનો અર્થ એમ થાય છે કે આ મૃત્યુ પામેલી વ્યક્તિ છે એટલે સ્વર્ગસ્થ થાય છે. પછી આ ધ્યાન રાખ્યો અસૌ એટલે આનો અર્થ કે માનો કે કોઈ પરણેલી સ્ત્રી હોય અને એનું નામ અહીંયા લખેલું હોય, પહેલા એનું નામ હોય છે ને પાછળ એના પતિનું નામ હોય છે, તો અહીંયા અસૌ એટલે કે અખંડ સૌભાગ્યવતી, આનું પૂરું નામ થાય છે કે અખંડ સૌભાગ્યવતી. પછી માનો કે આ શબ્દ લખેલો હોય છે તો આનો અર્થ થાય છે ગંગા સ્વરૂપ. એટલે માનો કે કોઈ સ્ત્રી હોય અને એનો પતિ મૃત્યુ પામેલો હોય, જેને આપણે વિધવા કહીએ છીએ, તો એનું માનભર્યું નામ છે ગંગા સ્વરૂપ. એટલે એવી જે સ્ત્રી છે એની આગળ આવી રીતના આ શબ્દ લગાડેલો હોય છે. જેમ કે આપણે જોઈએ છીએ ને કે માનો કે આપણે કોઈને આશીર્વાદ આપીએ છીએ ચિરંજીવી, તો આપણે આખું નથી લખતા, આપણે આવી રીતના લખીએ છીએ ને ચિરંજીવી, બરાબર. નામની આગળ પણ તમે જો કે જેના લગ્ન હોય છે એના નામની આગળ પણ આવી રીતના હોય છે, એનો અર્થ એમ થાય છે કે ચિરંજીવી, દીર્ઘાયુ, એમ ઘણું જીવો, મતલબ એમ. તો અહીંયા શું કે છે હવે ત્યારબાદ આપણે જોઈએ કે બીજું છે સ્વર્ગસ્થ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે ભંડેરી પોળ, કાલુપુર, સાંજે 4 થી 5. ત્યારબાદ જોઈએ તો સર્વધર્મ સભા, તો એની અંદર છે રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. અને ત્યારબાદ વિવિધ સમાચારોમાં જોઈએ તો બપોરે 2 ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડ વર્ક મુહમ્મદપુરા, અને ત્યારબાદ બપોરે 12:30 મોંઘવારીના વિરોધમાં દેખાવ, ધરણા કલેક્ટર કચેરી, સુભાષ બ્રિજ, અમદાવાદ. હવે ખાસ કરીને અહીંયા વિશેષ વાત એ કરવામાં આવેલી છે કે અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5W અને 1H કહે છે તે યાદ રાખવું જરૂરી. ગુજરાતીમાં તે નીચે પ્રમાણે છે. મિત્રો આ ખાસ યાદ રાખજો, શું કહે છે કે અખબારી નોંધ લખતી વખતે 5W એટલે કે આ 5W અને 1H જે યાદ રાખવો જરૂરી છે. તો અહીંયા શું છે કે પ્રથમ છે એનો ગુજરાતી અર્થ છે પણ ઇંગ્લિશમાં વોટ એટલે કે શું. આ 1W, બીજો છે વેર, વેર એટલે ક્યાં, ત્રીજો છે ક્યારે એટલે કે when એટલે કે ક્યારે, ચોથો છે શા માટે એટલે કે why, અને પાંચમું કોણે અથવા કોની સાથે બનાવ બન્યો એટલે કે who. અને આપણે જોઈએ કે 5W અને 1 છે છઠ્ઠો જે H એટલે કે how, એનો ગુજરાતી અર્થ થાય છે કેવી રીતે.
કે 5W અને આ એક H જે યાદ રાખવો જરૂરી છે. માનો કે આપણે જે બનાવટ લખવાનો છે તો શું એટલે શું બનાવ છે, ક્યારે બનેલો છે, ક્યાં બનેલો છે, કે એના ચલો એના વિશે કે શા માટે કે ભાઈ કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, કોના વિશે આપણે લખવાનું છે કે કોની સાથે બનાવ બન્યો એના વિશે લખવાનું છે કે કેવી રીતના, બરાબર. આ બધું જે આપણે ખાસ કરીને એમ કે છે કે 5W અને 1H યાદ રાખવો જરૂરી છે. તો અખબારી યાદી કે પ્રેસ નોટ આપણે જોઈએ તો સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. તો શું કહે છે, આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી, તેનો નમૂનો આ તમે જો પેપરમાંથી કાપેલો એક નમૂનો અહીંયા છે. તો શું કહે છે કે અમદાવાદ અને ગુરુવાર આર્મીમાં સોલ્જર ટ્રેફિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012 ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40% કે તેથી વધુ માર્ક્સ અને એ ગ્રેડ 50% થી કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારો આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનું પગાર ધોરણ અંદાજે ₹17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટનને એક યાદીમાં જણાવ્યું છે. આ એક આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની જે ભરતી છે એના વિશેની આ નોંધ અહીંયા આપેલી છે. મિત્રો હવે આપણે જોઈએ કે માનો કે તમને પૂછવામાં આવે કે તમારા ગામમાં કયા કયા અખબારો આવે છે. તો આપણા ગામમાં માનો કે દિવ્ય ભાસ્કર, સંદેશ કે ફૂલછાપ કે જે કંઈ આવતા હોય, જણિયું કે જે કંઈ પેપરો આવતા હોય, બરાબર, એ બધું. મિત્રો હવે હું તમને આપણે જે આ અખબારી નોંધ જોઈ એનો ખાસ હેતુ કે માનો કે કોઈ નોંધ તમારે કોઈ ક્યાં આપણે અખબારમાં આપવી હોય તો કેવી રીતના આપવાની, કે કોઈ નોંધ છે એનું શીર્ષક માનો કે જે નોંધ આપવાની છે એનું શીર્ષક શું હોવું જોઈએ એ પણ આપણે જોયું, અને કેવી રીતના આપણે એ નોંધ લખવાની, કે આપણે કેવી રીતના તંત્રીને વિનંતી પત્ર લખવાનું અને પછી એની સાથે આપણે જે નોંધ લખવાની હોય એ લખવાની. પછી મિત્રો કે આની સાથે સાથે આપણને ખ્યાલ છે આપણે પત્ર કેવી રીતના લખવો એ પણ આપણને ખ્યાલ છે. એના દ્વારા આની પણ ખ્યાલ આવ્યો કે આપણે જે તંત્રી છે એને આપણે કેવી રીતના આપણો વિનંતી પત્ર લખવો જોઈએ. માનો કે કદાચ તમારે પત્ર પરીક્ષામાં પૂછાય તો પણ આપણને આવડવું જોઈએ, કારણ કે આપણને ખ્યાલ છે કે આપણે પત્ર લખીએ તો પત્રમાં અહીંયા આપણે ડાબી સાઈડ જે સરનામું લખીએ છીએ, ત્યારબાદ અહીંયા આપણે જે સંબોધન લખીએ છીએ પેરેગ્રાફ પાડીને, પછી આપણે જે વચ્ચે જે આપણે જે કંઈ લખવાનું છે તેના વિશે એ લખીએ છીએ અને નીચે આપણે લિખિતન આપણે આપણું નામ લખીએ છીએ. હવે હું તમને અમુક જે છે એ નોંધ બતાવીશ. મિત્રો જો આપણે આ પેપર છે, હવે આ પેપરમાં તમે જોઈ શકો છો કે અલગ અલગ નોંધો અહીંયા લખેલી છે. માનો કે કોઈ જગ્યાએ આપણે ભાડે કોઈ મકાન આપવાનું હોય કે દુકાન આપવાની હોય, કે માનો કે આપણે કંઈ જોઈતું હોય કે કોઈ જગ્યાએ આપણે કોઈ શિક્ષકની જરૂર હોય કે કોઈ ક્લાર્કની જરૂર હોય, એવી રીતના અહીંયા જે આપણે જરૂર હોય એના વિશે પણ નોંધ આપેલી છે. પછી માનો કે કોઈ દુકાન કે મકાન ભાડે આપવાનું હોય એની પણ નોંધ છે. એ સિવાય જાહેર નોટિસો પણ છે. આ સાઈડ તમે જોઈ શકો છો કે જાહેર નોટિસો પણ છે. તો આપણે જોઈશું આ પ્રકારની અનેક નોંધો પણ પેપરમાં હોય છે. હવે આપણે જે અમુક જે આપણી પાઠ્યપુસ્તકમાં અમુક જે આપણે શબ્દો હતા કે જેના અર્થ આપણે જોઈએ, એ સિવાય માનો કે અમુક જે શબ્દ છે નોંધ એટલે કે ટાંચણ, નોંધ એટલે કે ટાંચણ અથવા ટિપ્પણી.
ટિપ્પણી, બરાબર. એ સિવાય આપણે જોઈએ કે માણસ એટલે આપણે જાણીએ છીએ કે માણસ એટલે કે માનવી અથવા વ્યક્તિ. માનો કે આપણને સમાનાર્થીમાં પૂછે તો પણ આપણને આવડે કે માણસ એટલે કે માનવી અથવા વ્યક્તિ. લોકપ્રિય એ પણ શબ્દ હતો. લોકપ્રિય એટલે કે મશહૂર, પ્રખ્યાત. માનો જેને આપણે પ્રખ્યાત હોય ને, મશહૂર હોય ને, એને આપણે લોકપ્રિય કહીએ છીએ. એ સિવાય અમુક આપણે જે પાઠ્યપુસ્તક છે એની અંદર આવેલા છે વિરુદ્ધાર્થી શબ્દ, તો એ પણ આપણે જોઈશું. તો વિરુદ્ધાર્થી શબ્દમાં માનો કે સંતોષ, તો સંતોષનો વિરુદ્ધાર્થી શું થશે? અસંતોષ. સંતોષનો વિરુદ્ધાર્થી થશે અસંતોષ. સામાજિક હોય તો એનો વિરુદ્ધાર્થી શું થશે? અસામાજિક. એનો વિરુદ્ધાર્થી થશે અસામાજિક. ત્યારબાદ માનો કે ધાર્મિક, તો ધાર્મિક છે એનો વિરુદ્ધાર્થી પણ થશે અધાર્મિક. પછી માનો સન્માન, તો માનો કે આપણે કોઈ વ્યક્તિને સન્માન આપીએ છીએ તો સન્માનનો વિરુદ્ધાર્થી તો થશે અપમાન. ત્યારબાદ આપણે જોઈએ તો મૃત્યુ, તો મૃત્યુનો વિરુદ્ધાર્થી શું થશે? જીવન. આવક, તો જેનો વિરુદ્ધાર્થી જાવક. તમે જુઓ કે ઘણા બધા એવા શબ્દો છે કે જે આપણે રોજ બોલતા હોય છે, જેનો આપણને સમાનાર્થી પણ ખબર હોય છે અને વિરુદ્ધાર્થી પણ ખબર હોય છે. આપણે મૃત્યુ તો જીવન એનો વિરુદ્ધાર્થી થાય, આવક તો જાવક, સાંજ તો સવાર, બરાબર. આવા ઘણા બધા વિરુદ્ધાર્થી છે જે આપણને ખ્યાલ જ હોય. હવે મિત્રો, માનો કે તમને પરીક્ષામાં પૂછવામાં આવે કોઈ નોંધ અથવા તો પત્ર, તો પણ હવે હું માનીશ કે હવે તમને પત્ર પણ કદાચ પૂછવામાં આવે તો પણ લખતા ફાવશે. તો અહીંયા આપણે જોયું કે ડોક્ટર ચંદ્રકાંત મહેતાની જે નોંધ, અખબારી નોંધ, તેના વિશે આજે આપણે ભણ્યા. તો હવે આજથી હું એ માનીશ કે આજથી હવેથી તમે ફરજિયાત પેપર વાંચવાનું જ, માત્ર પૂરતી નહીં, જે રોજબરોજના સમાચાર હોય છે એ પણ વાંચવાના, એની સાથે આપણને મનગમતી અમુક પૂર્તિ છે એ પણ વાંચવાની, બરાબર. તો આપણે અહીંયા સુધી રાખીશું. હવે પછીના નવા પ્રકરણ સાથે ફરી મળીશું. નમસ્કાર.